આજરોજ નલિયા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પ્રમુખ મહાવીરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને તેમજ તાલુકા વિકાસ અધિકારી ભરતભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 2023-2024 વાર્ષિક હિસાબને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી। સાથે સામાન્ય સભામાં અબડાસા તાલુકા પંચાયત કચેરીનું નવું નામકરણ જામ શ્રી વીર અબડા અડબંગ દાદા તાલુકા પંચાયત કચેરી કરવા માટે પ્રસ્તાવ કરવામાં આવેલ। એની સાથે તાલુકા પંચાયત કચેરીમાં વિવિધ સમારકામ, તાલુકા વિકાસ અધિકારી સ્ટાફ ક્વાર્ટર નિભાવણી, જૂની તાલુકા પંચાયત બિલ્ડિંગનું ડેમોલિશન, 15માં નાણાં પંચમાં તાલુકા કક્ષાના વિવિધ કામોને ફેરફાર કરવા સહિતના કામોને ઉપસ્થિત સૌ તાલુકા પંચાયત સભ્યોની હાજરીમાં સર્વાનુમતે બહાલી આપવામાં આવેલી। આ સભામાં તાલુકા પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા, સામાન્ય ન્યાય સમિતિ ચેરમેન શિવજીભાઈ મહેશ્વરી સહિત તાલુકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સાથે તાલુકા પંચાયત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારી ભરતભાઈ ચૌધરી, હર્ષદભાઈ પટેલ, બીકે સોઢા, અર્જુનભાઈ દેસાઈ હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ હર્ષદભાઈ પટેલે કરી હતી। સામાન્ય તાલુકા પંચાયત અબડાસાની સામાન્ય સભા માન્ય પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી, જેની અંદર એજન્ડા હતા વર્ષ 23-24 અને 24-25ના વર્ષના બાકી માસિક હિસાબોની બહાલી આપવા બાબત, જે સર્વાનુમતે ઠરાવવામાં બહાલી આપવામાં આવેલ છે, તેમજ વર્ષ 23-24ના વાર્ષિક હિસાબોને વાંચન અને બહાલી આપવા બાબતો એનું બી બહાલી આપવામાં આવી છે સર્વાનુમતે। તાલુકા પંચાયત કચેરીમાં જે વિવિધ સમારકામો બાબતનો એક મુદ્દો હતો, તો એની અંદર બી સમારકામ કરવા માટે કરીને આજની સામાન્ય સભાની અંદર સૂચવામાં લોકો સભ્યશ્રીના જે હતા સૂચન એ પ્રમાણે સર્વાનુમતે એને બી બહાલી આપવામાં આવેલી છે। એક મુદ્દો તો તાલુકા પંચાયત કચેરીનું જે જૂની કચેરી બિલ્ડિંગ છે એને અત્યારે કંડમ હાલતમાં હોય તો એને ડિમોલિશ કરવા માટે કરીને જે દરખાસ્ત કરવાની થાય છે, જે પ્રોસિજર કરવાની થાય છે, તો એ બી સર્વાનુમતે એને બહાલી આપવામાં આવેલી છે। જે નવા આવનાર વર્ષની અંદર જે તાલુકા વિકાસ અધિકારીના ક્વાર્ટર અને સ્ટાફ ક્વાર્ટર જે બનવા જઈ રહ્યા છે, તેના નિભાવણી અંગેનો બી એક ઠરાવ કરવાનો હતો, તો એને બી સર્વાનુમતે ઠરાવવામાં આવેલું છે। એક મુદ્દો સ્ટેમ્પ ડ્યુટી અને સ્ટેમ્પ ડ્યુટી જે 24-25ની જે સ્ટેમ્પ ડ્યુટી મળેલી છે અંદાજે 51 લાખ રૂપિયા, તો એના આયોજન બાબતે કરીને આજે પ્રાથમિક ચર્ચા હતી, જેની આગામી સામાન્ય સભાની અંદર બહાલી આપવામાં આવશે। સરપંચ શ્રી ભાજુંડાનું રાજીનામું હતું, તો એનું બી આજની સામાન્ય સભાની અંદર સર્વાનુમતે એને બહાલી આપવામાં આવેલી હતી। બીજા નાના મોટા જે મુદ્દાઓ હતા, જે સભ્યશ્રીની જે સૂચનાઓ હતી, એના સૂચનો લેવામાં આવ્યા હતા અને એને આગામી દિવસોની અંદર એનું સોર્ટ આઉટ કરવામાં આવશે, પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે। તાલુકા પંચાયતની સામાન્ય સભા બોલાવવામાં આવી અને સામાન્ય સભાની અંદર આજે ખાસ સામાન્ય સભા એટલે કહેવામાં આવી કે અબડાસા જે વિસ્તારનું નામ અબડા વીર અડબંગ દાદાનું નામથી ઓળખાય છે, એનું તાલુકા પંચાયત કચેરીનું આજે નામાંકરણ કરવામાં આવ્યું। ગામ અબડા વીર અડબંગ દાદાના નામથી કચેરીનું નામાંકરણ કરવાનો સર્વે બધા જ સદસ્યો એને બહાલી આપી અને ટેકો જાહેર કર્યો છે, ત્યારે આખા તાલુકા પંચાયતના સદસ્યોનો, આ પત્રકાર મિત્રોનો સર્વેનો આભાર માનું છું।